અત્યારના સમયની અંદર મિત્રો સત્ય સાંભળવું કોઈને ગમતું નથી, કારણ કે સત્ય ખૂબ કડવું હોય છે। આવી જ એક ઘટનાને અંજામ આપ્યો છે મોરબીના વનાળિયા ગામે। ગામની અંદર સગા ભત્રીજાની કાકાએ હત્યા કરી નાખી અને ગણતરીના કલાકોની અંદર કાકાની ધરપકડ પણ કરવામાં આવી, પરંતુ કયા વિવાદ બાબતે આ હત્યા થઈ, જુઓ આ રિપોર્ટ। લોહીના સંબંધોને લજવતી એક અરેરાટી ભરી ઘટના મોરબી પંથકના નાનકડા વનાળિયા ગામેથી સામે આવી। એક જ ગામમાં રહેતા કૌટુંબિક કાકા અને ભત્રીજાની વચ્ચે કોઈ કારણોસર સામાન્ય બોલાચાલી થઈ। આ વાત ઝપાઝપી અને છેવટે અકાળે નિધન સુધી પહોંચી। નાનકડા એવા વનાળિયા ગામમાં ચકચાર મચાવનારા હત્યાકાંડ પર નજર કરીએ તો ગામના ચોકમાં બેસેલા કૌટુંબિક કાકા અને ભત્રીજા વચ્ચે નજીવા વિવાદમાં શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। અપશબ્દો ન બોલવાનું કહેતા જ સુરેશ રાઠોડ ઉશ્કેરાઈ ગયો અને પોતાની પાસે રહેલી ધારદાર છરી કાઢીને ભત્રીજા મહેશ રાઠોડને આડેધડ ઘા ઝીંકવા લાગ્યો। પેટ, છાતી અને હાથના ભાગે ઉપરાછાપરી ઈજાઓ થતા ભત્રીજો મહેશ રાઠોડ ઘટના સ્થળે જ ઢળી પડ્યો। આસપાસમાંથી દોડી આવેલા લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહેશ રાઠોડને પહેલા મોરબી સિવિલમાં ખસેડ્યો, જ્યાં તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા। રાજકોટ સિવિલમાં લઈ જતા સમયે રસ્તામાં જ મહેશ રાઠોડનું મૃત્યુ નીપજ્યું। આ મારામારીનો બનાવ હત્યામાં પરિણમતા મોરબી પોલીસના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ મોટો કાફલો ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો અને લાશની પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવાની સાથે જ ગામમાંથી હત્યારા સુરેશ રાઠોડને ઝડપીને જેલ હવાલે મોકલ્યો। મોરબી પોલીસે ગુનામાં વપરાયેલી ધારદાર છરી કબજે લેવાની સાથે કેટલાક પ્રત્યક્ષદર્શીઓના નિવેદન પણ પુરાવા તરીકે નોંધ્યા છે। આ મોરબીના વનાળિયા ગામે આ કામેના ફરિયાદી ગોરધનભાઈ રાઠોડ છે, એમને ફરિયાદ આપેલ છે, જેમાં આ કામેના જે મરણ જનાર છે મહેશભાઈ ગોરધનભાઈ રાઠોડ, જેને આ કામના આરોપી સુરેશ કાનજીભાઈ રાઠોડ, જે બંને કાકા ભત્રીજા થતા હોય અને ગામમાં ગાળો બોલવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આ કામના મરણ જનારને આ કામના આરોપીએ સુરેશભાઈએ છરીના ઘા મારી અને ગંભીર ઈજા કરી, જે કામે સારવાર દરમિયાન મરણ ગયેલ છે। અને આ બનાવ બનતા જ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ દ્વારા સદરુ આરોપી ગુનામાં સંડોવાયેલ એમાં આરોપી તથા એમાં વાપરેલ છરી એ કબજે કરેલ છે અને આગળની તપાસ પીઆઈ ઘેટિયા ચલાવી રહ્યા છે। સાહેબ, કયા બાબતે ટૂંકમાં આજે ઝઘડો થયો હતો? કઈ ગામમાં બેઠા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ અને ગાળો બોલતા હતા કે ભાઈ ગાળો નહીં બોલીને ઠપકો આપેલો એના કાકાએ, એ બાબતે બોલાચાલી થતાં એમાં છરીથી એની ઉપર ઈજા કરી અને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન રાજકોટ ખાતે મરણ ગયેલ છે, જેમાં ખૂનનો બનાવ બનેલો હોય, જેની ફરિયાદ લઈ અને આરોપીને અટક કરી અને જે ગુનામાં વાપરેલ હથિયાર પણ કબજે કરી તપાસ તાલુકા પીઆઈ ચલાવી રહ્યા છે। કૌટુંબિક કાકાના હાથે જ ભત્રીજાની હત્યાની ઘટનાને પગલે વનાળિયા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। આ ચકચારી કેસમાં હત્યારા સુરેશ રાઠોડને અન્ય કોઈ ઈસમોએ મદદગારી કરી કે કેમ તે અંગે મોરબી પોલીસે હત્યારાની આકરી પૂછપરછ હાથ ધરી છે। મૃતકના સગા રમેશભાઈ રાઠોડે હત્યારા સામે પોલીસ મજબૂત પુરાવા એકઠા કરી ઝડપથી સજા અપાવે તેવી માંગ કરી। આ બનાવમાં એવું બન્યું હતું કે બીજાનો ઝઘડો હતો અને મારો ભત્રીજો નોખા પાડવા ગયેલો ને એમાં આ બનાવ બન્યો। હા, એમાં શરીરના ગોદા મારી દીધા મારા કાકાના છોકરાએ મારા ભત્રીજાને। હા, ફરિયાદ નોંધાવી રાજકોટ। સામાન્ય વાતમાં જ ઉશ્કેરાઈ જઈને લોહીનો સંબંધ ભૂલીને માનવી હિચકારો હુમલો કરતા પણ અચકાતો નથી। કૌટુંબિક કાકા અને હત્યારા સુરેશ રાઠોડને વનાળિયા ગામની શેરીમાં અપશબ્દો ન બોલવા જેવી ભત્રીજાની શિખામણથી રોષે ભરાઈ ગયો। કળિયુગમાં મોટા શહેરો હોય કે ગ્રામ્ય વિસ્તારો, ચોમેર વધતા આવા કિસ્સા સૌને સહનશીલતા રાખવાની લાલબત્તી દેખાડી રહ્યા છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।